आवृत बीजधारी એટલે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન તે આયા હતા આપણે પ્રકરણ 2 પ્રકરણ 1 પતી ગયું બરાબર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન 4 ગુણનો પ્રશ્ન આમાંથી પૂછવો હોય તો પૂછી શકાય એવા છે ઘણા બધા સારા સારા પ્રશ્નો આમાં આપેલા સપુષ્પીમાં તમારી પાસે ચોપડી હોય તો ઠીક છે ના હોય તો લઈ આવજો વહેલા છતાં હજુ પણ કહી રહ્યો છું તો વાંચતા ફાવે કેમ કે ડિજિટલ કોપીમાં ફાવશે નહીં તમને લોકો એટલા માટે 21 નંબરના પેજ ઉપર આપીએ પહેલા આ ડિજિટલ છે ને એ હું તમને પ્રશ્ન પૂછાશે સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન જ દર્શાવે અલિંગી પ્રજનન દર્શાવતી વનસ્પતિ આપણે આગળ ભણાવી દીધી બરાબર અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ફક્ત સપુષ્પી વનસ્પતિઓ સપુષ્પી એટલે જે વનસ્પતિ તેના જીવનકાળ દરમિયાન પુષ્પ અને બીજ ધારણ કરતી હોય એટલે કે પુષ્પ આવતું હોય તેને સપુષ્પી કહેવાય બરાબર પરિણામે આ સપુષ્પી વનસ્પતિઓ એમાં લિંગી પ્રજનન કરશે તો લિંગી પ્રજનનના પરિણામે કેટલીક રચનાઓ ઉત્પન્ન થાય એમાં એક આવશે પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની ગોઠવણી પરિમિત અપરિમિત એવા બે પ્રકાર હોય બરાબર પછી પુષ્પ બરાબર અને તેના કેટલાક ભાગો પુષ્પના ભાગો તમને ખબર છે કયા કયા આવતા હોય મુખ્ય 4 પ્રકારના ભાગો છે એમાં વજ્ર ચક્ર દલ ચક્ર પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર આવી રીતે બરાબર આ બે સહાયક ચક્રો કહેવાય સહાયક ચક્ર અને આ બે લિંગી કહેવાય લિંગી ચક્રો તરીકે ઓળખાય તો પુષ્પના આ કેટલાક ભાગો ઉત્પન્ન થશે એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ જો પ્રશ્ન પૂછાય કે સપુષ્પી વનસ્પતિમાં આ તો લિંગી પ્રજનન દરમિયાન ઉત્પન્ન થતી રચનાઓ છે પણ લિંગી પ્રજનનની અંતિમ નિપજ કે અંતિમ નિપજ છેલ્લે શું મળે એમ લિંગી પ્રજનનના અંતે તો ફળ અને બીજનું નિર્માણ થાય લિંગી પ્રજનનની અંદર બરાબર આ બધા એમસીક્યુ ચાલી રહ્યા છે આગળ વધીએ આપણે પુષ્પની અંદર લિંગી પ્રજનન માટેના બે મહત્વના એકમો હોય જેના નામ તમને આવડે બે મહત્વના એકમો હોય તો કયા કયા હોય લિંગી પ્રજનન કરવા માટે તો એક આવશે નર પ્રજનન અંગ જેના આપણે નામ પાડ્યું હતું પુકેસર બરાબર અને બીજા નંબરે એકમ આવશે માદા પ્રજનન અંગ અને આપણે એનું નામ પાડીએ છીએ સ્ત્રી કેસર આવૃત બીજધારીમાં અનાવૃત બીજધારીમાં લઘુ બીજાણુધાની એટલે કે લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખાણ આપેલી છે અનાવૃતમાં પણ અત્યારે હું વાત કરી રહ્યો છું આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર એટલા માટે સારું હવે હજુ પણ એમસીક્યુ ચાલી રહ્યું છે પ્રશ્ન પૂછવો હોય તો એવું કહી શકાય કે લાક્ષણિક પુંકેસર અને તેના ભાગો વર્ણવો આ પ્રશ્ન છે લાક્ષણિક પુંકેસર અને તેના ભાગોનું મહત્વ સમજાવે વર્ણવાનું કે છે આપણને તો લાક્ષણિક પુંકેસર નોર્મલી તમને ખબર છે એ આ રીતે જોવા મળશે આ રીતે જોવા મળે પુંકેસર બે ભાગ દર્શાવે આમ તો 3 હોય પણ મુખ્ય બે ભાગ દર્શાવે બરાબર એમાં એક જે લાંબો પાતળો તંતુ જેવો હોય એના આપણે નામ પાડી દઈશું દંડ પરાગ તંતુ એવું પણ કહેવાય પરાગ તંતુ જે દંડ છે એ અને એના અગ્રભાગે તંતુના અગ્રભાગ એટલે કે અહીંયા દ્વિખંડી મોઢું મોદી આયુષ
તારું માઇક તો બંધ કર यार તમને चालू लेक्चर में બધું કહેવાનું एक माइक बंद कर बीजो चालू करे जो लाक्षणिक सपुष्पनी अंदर बे प्रकारना भाग होय एक तंतु लांबा जेवी रचना धरावे અને બીજું આવશે ઉપરના ભાગે દ્વિખંડી રચના આવેલી હોય જેને પરાગાશય કહેવાય તમે જોઈ શકો છો દ્વિખંડી રચના છે પરાગાશય આવી રીતે બે ભાગ આવે લાક્ષણિક ફુગેશનમાં મુખ્ય બે ભાગ હોય એક પરાગાશય અને એક તંતુ જેવી રચના પરાગાશય ઓલવેઝ દ્વિખંડી હોય બે ખંડો ધરાવે છે તમે આગળ જોઈ શકો છો અહીંયા બરાબર અને આ તંતુ જે હશે એ તંતુ દ્વારા આ પરાગાશય એટલે કે આ ફુગેશર એ દલપત્ર સાથે જોડાઈ જાય અથવા તો પુષ્પાસન સાથે જોડાઈ જાય બરાબર ફુગેશર ક્યાં જોડાયેલું હોય તો કાં તો દલપત્ર સાથે જોડાઈ ગયેલું હોય અથવા તો પુષ્પાસન સાથે ફુગેશર એટલે નર પ્રજનન બરાબર એ જોડાય દલપત્ર એટલે ખબર છે પાંખડિયું અને પુષ્પાસન એટલે કે જેની ઉપર થી ચારેય ચક્રનું નિર્માણ થતું હોય જે ચક્રો આપણે બોલે આપણે વજ્ર દલ ફુગેશર સ્ત્રીકેસર એની સાથે જોડી જતું હોય એને પુષ્પાસન કહેવાય બરાબર જુદી જુદી વનસ્પતિઓની અંદર પુષ્પમાં ફુગેશરની સંખ્યા એની લંબાઈ વગેરેમાં વિવિધતા હોય मतलब કે કેટલીક વનસ્પતિઓમાં આ ફુગેશરની સંખ્યા 6 હોય કેટલાકમાં 6 થી વધારે હોય સમજ્યા એટલે કે સંખ્યા પણ વિવિધતા જોવા મળે લંબાઈમાં પણ વિવિધતા કેટલાકમાં તંતુ લાંબો હોય વધુ પ્રમાણમાં કેટલાકમાં ટૂંકા હોય તંતુઓ એના આધારે એની અંદર વિવિધતાઓ જોવા મળતી હશે ઓકે એમાં પહેલા આપણે ભણ્યા પરાગાશય લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિ કહીએ કેપ્સેલા નામ છે વનસ્પતિનું નોર્મલી જ્યારે પણ આવૃત બીજધારી વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો કેપ્સેલાનો જ ઉપયોગ કરવામાં આવે લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય કે જેમાં બધા લક્ષણો આવશે એમ આવૃત બીજધારીના તમામ લક્ષણો એમાં જોવા મળશે બરાબર તો લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના પરાગાશય દ્વિખંડી હોય જોઈ લો બે ખંડના બનેલા છે અને દરેક ખંડમાં બે કોટરો હોય મતલબ શું કહું છું કે આ રીતે આ એક ભાગ એના પછી અહીંયા આવશે આ રીતે આ બીજો ભાગ આ રીતે હોય અને અહીંયાથી તંતુ આવતું હશે બરાબર ફુગેશર પરાગાશય આવું હોય હવે જો આ પરાગાશયને આપણે વચ્ચેથી કટ કરીએ અહીંથી આમ આડો છેદ લઈએ અનુપ્રસ્થ એટલે આડો છેદ લઈએ ને તો દરેક ખંડની અંદર આવી રીતે ચતુષ્કોટરીય દેખાય આ રીતે રચના જોવા મળે છે જો એને વચ્ચેથી કટ કરીએ આપણે આના આપણે આકૃતિ ઊભી દોરીએ તો આ છે બરાબર આ રીતે આવશે રચના તો અહીંથી કટ કર્યું હોય તો આ રીતે એક નીચેના ભાગે આવશે ખંડ એની પાછળ નીચે હશે અને પછી અહીંયા ઉપરના ભાગે આવે આ રીતે બરાબર એટલે ચતુષ્કોટરીય દેખ ખંડ કેટલા તો કે બે દરેક ખંડમાં બે કોટરો એટલે ચતુષ્કોટરીય થઈ ગઈ ને દરેક ખંડમાં બે કોટર એક કોટર અને અહીંયા બીજું કોટર અહીંયા કોટર અને બીજું કોટર એટલે 1 2 3 4 ચતુષ્કોટરીય થઈ ગયું બરાબર તમારી જોડે ચોપડી હોય ને તો એ આકૃતિ બતાવેલી જો ચોપડીમાં 4 કોટરીય રચના બરાબર જો ફુગેશરની વાત કરીએ તો આ પરાગાશય અને આ પરાગાશય દ્વિકોટરીય છે આપણે પહેલા જ કીધું એટલે કે બે કોટર દ્વિખંડીય છે એટલે બે ખંડમાં છે અને દરેક ખંડમાં બે કોટરો આવેલા છે તો જોઈ લો 1 2 1 2 એટલે 4 કોટર થયા માટેના ચતુષ્કોટરીય તરીકે ઓળખાય બરાબર અને વચ્ચેના ભાગે જે તમને ખાંચ જોવા મળે છે આયરે ખાંચ એને યોજી તરીકે ઓળખાણ આપેલી છે યોજી એટલે જોડતી રચના યોજીનો મતલબ થાય બે ભાગને જોડવું એક સેતુ જેવું કામ કરે બરાબર તો આ તો બાહ્ય રચના ભણ્યા આપણે પરાગાશયની બાહ્ય રચના ભણ્યા આપણે હવે પરાગાશયની આંતરિક રચનામાં શું આવતું હશે તો પરાગાશયની આંતરિક રચના કહીએ તો હમણાં તો કીધું આપણે કે ભાઈ એના અંદર જે દ્વિખંડ આવેલા હોય તો દરેક ખંડમાં બે કોટર આવેલા છે ચતુષ્કોટરીય કીધું દરેક ચતુષ્કોટરીય રચનામાં ચારેય ખૂણાઓ પર લઘુ બીજાણુ ધાની આવેલી હોય હવે એ રચના કેવી રીતે બને છે જુઓ
આ રીતે એક રચના આવશે. આના 4 લાઈન આપણે દોરવી પડે. 4 લાઈન એટલા માટે કેમ કે આ લઘુ બીજાણુ ધાની હોય ને એ 4 દિવાલ પ્રદર્શિત કરતી હોય. દિવાલ આપણે થોડી વારમાં ભણીશું આપણે. આવી રીતે 4 લાઈનો આવશે, એટલે કે 4 સ્તરો આવેલા હોય એમ. આપણે 3 થી કામ લઈ લઈએ, બરાબર. અને આ દરેક આ એક કોટર, બીજું કોટર, ત્રીજું કોટર, ચોથું કોટર. હવે 4 કોટર થયા એટલે ચતુષ્કોટરે કીધું. અને દરેક કોટરમાં શું બોલે શબ્દ? હું લઘુ બીજાણુ ધાની. શબ્દ બરાબર સાંભળજો, ચેપ્ટર અઘરું પડી જશે. લઘુ બીજાણુ ધાની આવી રીતે 4 ખંડોમાં ગોઠવાયેલી હોય. જે લાલ રંગની દોરી ને એને કહેવાશે, બરાબર. આ પરાગાશય અંદરના ભાગેથી આવું દેખાય. આપણે કટ કરીએ ને આમ આડું, એટલે અંદરના ભાગે આવી રચના જોવા મળશે. મારી વાત સાંભળીને બરાબર? તો શું કીધું આપણે કે ચતુષ્કોટરીય હોય. દરેક કોટરની અંદર દરેક જે કોટર એટલે જગ્યા ધરાવતો ભાગ, એ કોટરમાં લઘુ બીજાણુ ધાની આવેલી હશે. તો લાલ રંગની નામ છે લઘુ બીજાણુ ધાની. ધ્યાનથી શબ્દો સાંભળી લેજો, કેમ કે વારે ઘડીએ આવા શબ્દો પાછળ આવવાના જ છે. તો વારે ઘડી તમે આકૃતિ જોવા આવશો પાછા, બરાબર. કે લઘુ બીજાણુ ધાની કોને કીધું? તો તમને આ આકૃતિ યાદ આવી ગયું. ટૂંકમાં દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાની હોય. એક ખંડ થયો આમ, આ એક ખંડ, તમે 2 લઘુ બીજાણુ ધાની આવી. આ બીજો ખંડ, 2 લઘુ બીજાણુ ધાની થઈ ગયા ને. આમ 2 લઘુ બીજાણુ ધાની એક ખંડમાં જોવા મળશે. હવે આ લઘુ બીજાણુ ધાની જે છે આગળ વિકાસ પામે, આગળ વિકાસ પામશે. આનો વિકાસ થાય અને એમાંથી બની જાય પરાગ કોથળી. ધ્યાનથી જો હું શબ્દ શું બોલી રહ્યો છું. પરાગ કોથળી અથવા તો એને કહેવાય પરાગ કોટર. એમાં રૂપાંતર થઈ જાય, બરાબર. અને આ પરાગ કોટર, પરાગ કોથળી શેનાથી ભરાયેલી હશે? એ પરાગ રજ કહીએ ને એનાથી ભરાયેલી હશે. પરાગ રજ નામ તમે સાંભળ્યું. પરાગ રજથી આ બધું ભરાઈ ગયેલું જોવા મળશે. તો આ આપણે જે ભણાયું ને એ તમને શું ભણાયું? એની અંદર ફક્ત આંતરિક ભાગ ભણાયો, બરાબર. હવે પ્રશ્ન બદલાશે. હવે પ્રશ્ન આવશે આવ્યો લઘુ બીજાણુ ધાની ની અંતસ્થ રચના આકૃતિ સહ સમજાવો. તમારા આજનો પહેલો 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો પ્રશ્ન બનાવો હોય તો બની શકે છે. યાદ રાખજો. અહીં સુધી બધું એમસીક્યુ વીએસક્યુ ગયું, બરાબર. હું તમને એ પણ કહી રહ્યો છું કે કયા ફકરામાંથી કેવી રીતે એમસીક્યુ પૂછાવાનો છે, કયો પ્રશ્ન પૂછવાનો છે. તો આજનો 2 માર્ક્સનો પ્રશ્ન આવ્યો લઘુ બીજાણુ ધાનીની અંતસ્થ રચના. લઘુ બીજાણુ ધાનીની અંતસ્થ રચના, બરાબર. હવે એ તમને હું કહું કઈ જગ્યાએ છે. તમારા ચોપડીની અંદર પેજ નંબર જો ચોપડી લઈને બેઠા તો 21 માં જુઓ, પેજ નંબર 21. એમાં પેલો બીજો ત્રીજા ફકરામાં ઘાટા અક્ષરે લખ્યું છે લઘુ બીજાણુ ધાનીની રચના. ચોપડીમાં પણ સરસ મજાનું લખેલું છે. અહીંથી લઘુ બીજાણુ ધાનીની રચના, આટલેથી આટલો ફકરો, બરાબર. આ બધું એમસીક્યુ વીએસક્યુ મેં ચલાવ્યું. અત્યારે મેં આ ફકરો ચલાવ્યો, આયલો ફકરો. એ દ્વિખંડીય હોય. દરેક કોટરની દરેક ખંડમાં 2 કોટર એટલે દ્વિકોટરીય હોય. અને આધારે ચતુષ્કોટરીય કહેવાય. દરેક ચતુષ્કોટરીય જે કહીએ આપણે એની અંદર આયામ ધરી એક ખાંચ પડતી હશે, બરાબર. અને જે દરેક ખાંચ બીજી વડે જોડાઈ ગયેલી હશે. એના અનુપ્રસ્થ છેડાની અંદર વાત કરીએ તો લઘુ બીજાણુ ધાનીઓ આવેલી હશે. એટલે કુલ 4 લઘુ બીજાણુ ધાની હશે. દરેક લઘુ બીજાણુ ધાની સમાન રૂપાંતર પામે. જોઈ લો, પરાગ કોથળી શબ્દ લખ્યો છે અને પરાગ કોથળી શામાંથી ભરાઈ ગયેલી હશે? પરાગ રસથી ભરેલી હશે. તો હું જે બોલી રહ્યો છું એને ધ્યાનથી સાંભળો. ઘણું બધું એમસીક્યુ વીએસક્યુ તો સાંભળવાથી આવડી જશે. હવે આ છે પાછો 2 માર્ક્સનો પ્રશ્ન અને એની આકૃતિ પાછળ આપેલી છે. જો આ રહી આકૃતિ છે, અહીંયા દોરવાની નહીં, ખાલી લખવાનું જ વાંધો આવશે. જો દોરવાની કહેશે તો સમજી લો કે 3 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો. લખવાની જગ્યાએ દોરવાનું કીધું તો 3 માર્ક્સનો પ્રશ્ન આવી જશે, બરાબર. ઓકે. લાક્ષણિક પરાગાશય. લાક્ષણિક પરાગાશય એટલે કે લઘુ બીજાણુ ધાનીની બાહ્ય સપાટી ગોળાકાર. લઘુ બીજાણુ ધાનીની બાહ્ય સપાટી કેવી જોવા મળે? ગોળાકાર. અને 4 દિવાલો ધરાવે. હમણાં જ આપણે વાત થઈ ગઈ, બરાબર. કેટલા દિવાલો ધરાવશે? 4 દિવાલોની બનેલી હોય, આવરી હોય એમ. 4 દિવાલોના નામ કયા? તો નંબર 1 આવશે સૌથી બહારનું સ્તર, અધિસ્તર. નામ ઉપરથી જ ખબર પડી જાય કે બહારનું સ્તર છે.
અધિસ્તર. એના પછી આવશે તંતુમય સ્તર. તંતુમય સ્તર અથવા તો એને કહેવાય સ્ફોટી સ્તર, એટલે કે સ્ફોટન માટે જવાબદાર છે પરાગાશયના, એટલા માટે. એના પછી આવશે મધ્ય સ્તર અને સૌથી અંદરના ભાગે પોષક સ્તર. નામ મોઢે કરી નાખો. લઘુ બીજાણુધાની ગોળાકાર. દરેક ગોળાકાર જે ભાગ છે એ 4 દિવાલો ધરાવે છે. અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર, એ રીતે. બરાબર. જો આ સૌથી બહારનું સ્તર આ રીતના કોષોનું બનેલું હોય. ગોળાકાર કીધું છે એટલે આપણે આ રીતે રેડિયસ બનાવી દઈશું. આ રીતે અધિસ્તર. એના પછીની વાત કરીએ આપણે, અધિસ્તર બહુ તો 1 કે 2 સ્તરોનું બનેલું હોય તો આપણે અહીંયા 2 સ્તરો બનાવી દઈએ. આ રીતે. તો આનું નામ પાડી દઈશું આપણે અધિસ્તર, સૌથી બહારનું સ્તર. એના પછીની વાત કરીએ તો સ્ફોટી સ્તર, બીજા નંબરે એન્ડોથેસિયમ તરીકે પણ ઓળખાય. સ્ફોટી સ્તર, એન્ડોથેસિયમ, સ્ફોટન માટે જવાબદાર છે, પરાગાશયની કોથળીના તોડવા માટે એમ. એ સ્તર પણ એના જેવું એક સ્તરીય હોય. આ રીતે એક સ્તરીય છે, લાલ રંગની પેનથી દર્શાવેલું છે. બરાબર. તો આ જે ભાગ દોર્યો આપણે લાલ રંગનો ભાગ એ કહેવાશે સ્ફોટી સ્તર. આકૃતિ દોરવાની તો નહીં જ કે, છતાં પણ આપણે એક વખત પ્રેક્ટિસ તમારે કરી લેવાની, એટલી બધી અઘરી નહીં. પછી એના અંદરના ભાગે આવશે મધ્ય સ્તર. તો મધ્ય સ્તરના જે કોષો હશે એ પણ એવા જ હોય, પણ ફરક એટલો હોય કે એમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય, એટલે સહેજ જાડા બતાવી દેવાના છે. બરાબર. આ રીતે. આ રીતે જોવા મળશે. તો આ સૌથી અંદરના ભાગે જે દોર્યું આપણે એ દોર્યું મધ્ય સ્તર. એ ખોરાકનો સંગ્રહ કરેલું હશે, એટલે કે ખોરાકનો સંગ્રહ એમાં થતો હશે એમ. અને સૌથી અંદરના ભાગે આવતા હશે પોષક સ્તરના કોષો. પોષક સ્તરના કોષો હોય એની પાસે કોષ કેન્દ્ર આવેલું હોય. બરાબર. મતલબ કે એની અંદર આ રીતે જોવા મળતા કોષો છે. તો આ બધું જે કોષ કેન્દ્ર ધરાવે છે આ પોષક સ્તરના કોષ છે, સૌથી અંદરના ભાગે. બરાબર. લખી દઈએ આપણે પોષક સ્તર આ રીતે. પોષક સ્તરની અંદરના ભાગે છેક અંદર બીજાણુજનક પેશીના કોષો આવેલા હોય. બીજાણુજનક પેશી એટલે લઘુ બીજાણુ જેમાંથી ઉત્પન્ન થવાના હોય એ માતૃકોષ, પીએમસી કહેવાય, પોલેન મધર સેલ. બરાબર. એના કોષો અહીં દોરી દેવાના છે આ રીતે, સેજ મોટા હોય બધા કરતા, અને અસ્તવ્યસ્ત રીતે આવી રીતે ગોઠવાઈ ગયેલા હશે આ બધા. અને એની અંદર તો કોષ કેન્દ્ર તો હોય જ, સિમ્પલ વસ્તુ છે. બરાબર. તો આ જે કોષો છે એ કહેવાશે બીજાણુજનક પેશી અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ, પીએમસી, પોલેન મધર સેલ. પોલેન મધર સેલ, લઘુ બીજાણુ માતૃકોષ. બરાબર. એવી રીતે ઓળખાય. સરસ. ચલો, તો આવી રીતે આકૃતિ બતાવવાની થાય અને 4 સ્તરો વિશે બોલવાનું, જેમ બોલતો તેમ લખવાનું, એટલે તમારો 3 માર્ક્સનો પ્રશ્ન પૂરો. આકૃતિ સહિત હો, આકૃતિ વગર 2 માર્ક્સનો. ફરીથી બોલું, જુઓ. લાક્ષણિક જે આપણે કહીએ લઘુ બીજાણુધાની એ ગોળાકાર છે, આમ આખી રાઉન્ડ હોય, આમ રાઉન્ડ. સૌથી બહાર અધિસ્તર, એના પછી મધ્ય સ્તર, સોરી સ્ફોટી સ્તર, એના પછી મધ્ય સ્તર અને પોષક સ્તર, આવી રીતે 4 સ્તરો જોવા મળતા હશે. ઓકે. એમાંથી બહારના 3 સ્તરો શું કરતા હશે? રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન. બહારના 3 એટલે કોણ? અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર. આ ત્રણેય સ્તરો શું કરવાનું કામ કરશે? જે આ કોથળી હોય એને તોડવાનું, એનું ફોડવાનું કામ કરશે. બરાબર. સૌથી અંદરનું સ્તર એટલે કોણ? પોષક સ્તર. આ પોષક સ્તરનું કામ નામ જ જુઓ ને, પોષણ આપવાનું. કોને પોષણ આપે? અંદર જે વિકાસ પામતી પરાગરજ હોય ને એ પરાગરજના પોષણ આપવાનું કામ કરશે. હવે આ પોષક સ્તરના કોષો કેવા હશે? તો કે ઘટ્ટ કોષરસ અને સામાન્ય રીતે એક કોષ કેન્દ્ર ધરાવશે. દેખાઈ રહ્યું છે, જો કોષ કેન્દ્ર બતાવી દો આપણે.
ઘટ્ટ કોષ રસ ધરાવશે, કેમ કે એમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે, માટે જેલી જેવો કોષ રસ આવેલો હશે અને આની અંદર કોષ કેન્દ્ર આવેલા હશે, જેથી સક્રિય કોષો કહેવાય. બરાબર. આ પોષક સ્તરના કોષોમાં જે કોષ કેન્દ્ર વિભાજન થાય ને, આની અંદર આ પોષક સ્તરના કોષોમાં ફક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય, આની અંદર કદી કોષ રસ વિભાજન ના થતું હોય. આ ખાલી નીટનો એક ટોપિક છે નાનકડો એવો, કે ભાઈ આ જે લઘુબીજાણુ ધાની છે એમાં કયા સ્તરની અંદર ફક્ત કોષ રસનું કોષ કેન્દ્ર વિભાજન થાય, કોષ રસનું વિભાજન થતું નથી, એ તો ખબર પડી જાય આપણને, કેમ કે બાકીના બધા પાસે કોષ કેન્દ્ર ક્યાં આપી જોઈ લો. આપણે ક્યાંય ટપકા કર્યા બસ કોઈ જગ્યાએ, ખાલી આની પાસે છે, મતલબ કે આની પાસે ઓનલી પર શું થતું હશે, કોષ કેન્દ્ર વિભાજન થાય, કોષ રસ વિભાજન ના થતું હોય. એટલે કે એકમાંથી બે કોષો બની શકે છે, પણ કોષ રસ તો બધાનો કોમન જ જોવા મળતો હશે આની અંદર. અને પછી આ પોષક સ્તરમાં જે ખોરાક આવેલો હશે ને, એ ખોરાક બધો શું કરતા હશે, પીએમસી ના કોષો ના. પીએમસી કેવો થાય, વિકાસ, એને પરાગરજ બનાવી દે. તો આ રીતે સમગ્ર રચના જોવા મળશે. બરાબર. જ્યારે પરાગાશય તરુણ હોય ને, તરુણ એટલે કે જો આમ વિકાસ પામતો હોય, એ વખતે સઘન રીતે સમજાત રીતે આ ગોઠવાયેલા કોષો બધા ભેગા થાય, માટે આને લઘુ બીજાણુ ધાનીના કેન્દ્રમાં જે બધા કોષો ભેગા થાય અને બીજાણુજનક પેશી કહેવાય. શરૂઆતમાં બીજાણુજનક પેશી કહેવાય, અને પછી જેમ જેમ આ બીજાણુજનક પેશીના કોષો વિકાસ પામતા જાય, જેમ જેમ આ બીજાણુજનક પેશીના કોષો વિકાસ પામતા જાય, એટલે એમાંથી રૂપાંતર થાય પીએમસી, પોલન મધર સેલનું રૂપાંતર કોષો બનશે. બરાબર. એટલે કે લઘુ બીજાણુ માતૃકોષનું નિર્માણ થાય. ઓકે, તો આ તમારા ચોપડી પ્રમાણેનો પ્રશ્નનો જવાબ પૂરો. આવડે. લઘુ બીજાણુ જનન એક બીજો પાછો 2 માર્ક્સનો પ્રશ્ન છે, પણ એ થોડીક વાર રહી. હવે આજે ચાલ્યું આપણે જે આપણી ચોપડીમાં ના હોય એના વિશેની માહિતી લઈ. મેં પહેલા જ કીધું કે જોડીને જોડે ચાલશે. બરાબર. અને 11મો અલગથી ચાલશે, માટે વાંચવાનું તમારી પાસે ઢગલા બનશે, નવરા પડવાના જ નહીં. સાંભળ્યો. પ્રોફેસર પી મહેશ્વરી આ છે વૈજ્ઞાનિક, ભારતીય વૈજ્ઞાનિક છે, એ તો ખબર પડી જ જાય નામ ઉપરથી, કે પ્રોફેસર પી મહેશ્વરી ભારતીય વનસ્પતિના ભારતીય છે અને ભારતીય વનસ્પતિના ગર્ભ વિદ્યા ના પિતા. તમે માઇક બંધ કર્યો અને મેં કીધું એનો મતલબ એવો નહીં કશું બોલવાનું જ નહીં. તમારા કઈ પ્રશ્ન પૂછો તો માઇક ચાલુ કરાય, એના માટે સેટિંગ ક્યાં કરો છો? પીએમસી નું ફૂલ ફોર્મ લખી દો ને ભાઈ, લખવાની જરૂર જ નહીં, પાછળ આવે છે, શું કા ચિંતા કરે. પીએમસી નું ફૂલ ફોર્મ તમારા ચોપડીમાં જ પાછળ આવશે, એટલે ગભરાય નહીં. બરાબર. એ ખરે ખબર પડી જશે. તો બી હવે કીધું છે તો લખી આપું તને. પોલેન મધર સેલ. પોલેન એટલે પરાગરજ, મધર અને સેલ એટલે પીએમસી, પોલેન મધર સેલ. બરાબર. હવે કોઈ હુકમ નહીં ને. ભારતીય વનસ્પતિ ગર્ભ વિદ્યાના પિતા કોણ? તો એક જ નામ મોઢામાં આવવું જોઈએ, મગજમાં આવવું જોઈએ, પ્રોફેસર પી મહેશ્વરી. બરાબર. એમને પુસ્તક લખેલું હતું, એમના પુસ્તકનું નામ આવૃત બીજધારી વનસ્પતિની ગર્ભ વિદ્યા. આવૃત બીજધારી વનસ્પતિની ગર્ભ વિદ્યા. 1904 માં જન્મ્યા હતા. રહ્યા અંગ્રેજો હતા એ વખતે, આપણા વખતે આપણે ગુલામ હતા, અને એવા વખતે એમને આ બધું શોધેલું હતું. તમારે અમને ફોટો જોવો હોય ને તો આપણું જે ચેપ્ટર 1 છે ને, ચેપ્ટર 1 ના જે હેડિંગ છે એક્ઝેક્ટ એની સામે છે. આ એક એકમ છે. બરાબર. આ એકમની અંદર આવી રહ્યા પ્રોફેસર પંચાનન મહેશ્વરી. પી મહેશ્વરી નો મતલબ પંચાનન મહેશ્વરી. 1904 માં જીવન શરૂ થયું, 1986 જતા રહેતા બિચારા. બરાબર. જન્મ નવેમ્બર 1904 માં જયપુર રાજસ્થાનમાં થયેલો હતો. નહીં, આવું નીટમાં ના પૂછાતું, જસ્ટ વાત છે, એમનું નામ જ પૂછાય નીટમાં. તો જોઈ લીધા બધા આ પ્રોફેસર પી મહેશ્વરી. બરાબર. આવૃત બીજધારી વનસ્પતિની ગર્ભ વિદ્યા નામનું એમનું પુસ્તક હતું. ઓકે. પાછું શું જબકારો કર્યો તમે લોકોએ? હવે કોઈ પણ વનસ્પતિ હોય, હવે એ વનસ્પતિની અંદર
હમણાં આપણે વાત કરી કે ભાઈ આપણે આવૃત બીજધારી વનસ્પતિનો અભ્યાસ કરવો જોઈએ, તો કોઈ ચોક્કસ લાક્ષણિક આવૃત બીજધારી હોવી જોઈએ કે જેમાં બધા લક્ષણો હોવા જોઈએ. તો તમને પ્રશ્ન પૂછવામાં કે આવૃત બીજધારી વનસ્પતિના બધા જ લક્ષણો ધરાવતી વનસ્પતિ કઈ? આવું પૂછાય તો એક નામ બોલે તો શું નામ બોલે તો? કેપ્સેલા. કેપ્સેલા. બરાબર, એનું નામ છે કેપ્સેલા. ઓકે, ભરવાડનું પાકીટ એવું કહેવાય, એટલે એને દેખાવ પાકીટ જેવો હોય એટલા માટે કેપ્સેલા. અને સાહેબ જાડું છે, ભરવાડના પાકીટ તરીકે ઓળખાણ આપેલી છે. આદર્શ સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખાણ આપેલી છે. તમામ પ્રકારના બધા જ લક્ષણો આની અંદર છે. તમને ખબર છે આ કેપ્સેલા કેવું ઉપયોગી નહીં આપણા માટે, ખાલી અભ્યાસ માટે છે, બાકી એક નિંદણ છે. આ તો શિયાળાની ઋતુ કહીએ ને આપણે, એ વખતે ઉગી નીકળતી અને એક વર્ષાયુ વનસ્પતિ છે કેપ્સેલાનું. મેં ખાલી તમને પરિચય આપ્યો. તમારા મગજમાં કેપ્સેલાનો આમ બહુ બોલ કેપ્સેલા કેપ્સેલા કહ્યું એટલે તમારા મગજમાં તો ઘૂસી ગયું છે કે જોરદાર વનસ્પતિ. બાકી કોઈ ભલીવાર નહીં, કોઈ ઉપયોગી નહીં, ખાલી અભ્યાસ સિવાય. એક વર્ષાયુ વનસ્પતિ એટલે સમજી ગયા, એક વર્ષાયુનો મતલબ એક જ વર્ષમાં જીવન ચક્ર આટોપાઈ જાય. બરાબર, શિયાળાની ઋતુમાં જ થાય. અને નિંદણ છે, નિંદણનો મતલબ પણ ખબર પડી ગઈ, કોઈ કામમાં ના આવે, ઉપરથી આપણો જે પાક થતો એ પાકને નુકસાન પહોંચાડે. બરાબર, ખાલી અભ્યાસ કરવા માટે બહુ બેસ્ટ વસ્તુ જાય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. વનસ્પતિ દેહ, કેપ્સુલાનું વનસ્પતિ દેહ દ્વિકીય છે, કારણ કે આવૃત બીજધારી તો દ્વિકીય જ આવે ને, અને મુખ્ય વનસ્પતિ દેહ દ્વિકીય હોય, બીજાણુજનક પેશી કહેવાય. બરાબર, ઓકે. તો બધી હતી માથાકૂટ કેપ્સુલાની. ગ્રોથ અથવા તો ગોટ નામ છે વૈજ્ઞાનિકનું, છે. એમને એવું કીધેલું ભાઈ અહીં કેપ્સુલાની વાર્તા પૂરી. હો, પુષ્પની માહિતી લઈશું આપણે. પુષ્પ, ગોર્થ નામના વૈજ્ઞાનિકના મત મુજબ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. આ વાક્ય યાદ રાખી લેજો. કયા વૈજ્ઞાનિકે કીધેલું કે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે? પ્રરોહ એટલે શું? પ્રરોહ એટલે પ્રકાંડ. પ્રકાંડનું રૂપાંતર થાય એટલે પુષ્પમાં રૂપાંતર થઈ કહેવાય. પ્રરોહનું જ રૂપાંતર છે, એટલે કે એક પ્રકારનું પ્રકાંડ કહેવાય પુષ્પ પોતે પણ. એવું કોને કીધેલું હતું? ગોર્થ નામનો વૈજ્ઞાનિક કહેતો હતો. બરાબર. પુષ્પ પાસે દંડ હોય કે ના હોય, તો કે દંડને કહેવાય પુષ્પદંડ. જેમ કે આપણે ગુલાબ કે ગુલાબ નીચે રહેલી કાંટાવાળી દાંડી, એ પુષ્પદંડ કહેવાય. અને એ પુષ્પદંડનો ટોચનો ભાગ જે આવશે એ ટોચના ભાગને કહેવાય પુષ્પાસન. બરાબર, પુષ્પાસનની રચના કરે. આ બધું ચોપડી હોતા નહીં પાછા. હો, નહીં મળે તમને ક્યાંય. તમને સમજાવું. આ પ્રરોહ અને એની આ ટોચનો ભાગ. બરાબર, અને આ ટોચના ભાગની ઉપર એક આ પ્રકાંડ કહેવાય. પ્રરોહ એટલે પ્રકાંડ. ટોચના ભાગમાં 4 ગાંઠો આવેલી, એક, પછી બીજી, ત્રીજી, ચોથી. હવામાં ના હોય, બધી એકબીજા સાથે જોડાયેલી જ હોય. આ રીતે જોઈ લીધી 4 ગાંઠ. હવે આ 4 ગાંઠની અંદરથી વારાફરતી દરેક ચક્ર ઉત્પન્ન થતું હશે. બરાબર, જેમ કે આપણે વાત કરીએ કે સૌથી નીચેની આ ગાંઠ છે, તેમાંથી બની જાય વજ્ર ચક્ર. આ ઉપરની એની ઉપર જે આવતી હશે એમાંથી બની જાય દલ ચક્ર. એનાથી જુઓ. પછી ત્રીજા નંબરની આવે એને કહેવાશે પુકેસર ચક્ર. એમાંથી પુકેસર બને. સૌથી ટોચના ભાગે આવશે એમાંથી બની જાય સ્ત્રીકેસર ચક્ર. તો આવી રીતે 4 અલગ અલગ પ્રકારની ગાંઠોનું નિર્માણ થાય. તેની ઉપર નિર્માણ થયું પહેલા પુષ્પ બનવાનું હોય ને, એ પહેલા આવું થાય. કોણે કીધું તો આવું? ગોર્થ નામનો વૈજ્ઞાનિક હતો, એને સૌપ્રથમ માહિતી આપેલી હતી. ગોર્થે શું કીધેલું
કે કોઈ પ્રરો હોય તો પ્રરોના જ્યારે પુષ્પ ઉત્પન્ન થાય ને એ પેલા આવી રીતે 4 ગાંઠ ઉત્પન્ન થાય અને ચારેય ગાંઠમાંથી પુષ્પના અલગ અલગ ભાગોનું શું થતું હશે, નિર્માણ થતું હશે. બરાબર. એમાં સૌથી ટોચના ભાગે સ્ત્રી કેસર આવશે, યાદ રાખજો. બરાબર, આગળ વધીએ. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો તો બોલો. શાબાશ. વજ્રપત્રનો મતલબ ખબર છે ને? પુષ્પનું કડી અવસ્થામાં રક્ષણ કરતી રચના. દલપત્ર રંગબેરંગી સુગંધીદાર હોય, પરાગજનનની ક્રિયા માટે બહુ મહત્વનો ભાગ ભજવી જશે. પુકેસર ખબર પડી ગઈ. લિંગી પ્રજનન, નર પ્રજનન કહેવાય અને માદા પ્રજનન કહેવાય. ઓકે. કેટલીક વનસ્પતિની અંદર દલ ચક્ર અને વજ્ર ચક્ર આ બંને જોડાય. જેમ કે આ તમે જો એક ગાંઠ છે, નીચે વજ્ર, ઉપર કઈ છે દલપત્ર. આ બંનેની આંતરગાંઠ કહેવાય, વચ્ચેની જગ્યાના. એ બંને ભેગા થઈ જાય, એક આખી મોટી ધાર બનાવી દે, એક મોટી ગાંઠ બનાવે, એને પુષ્પધાર કહેવાય. જો ભાઈ, વનસ્પતિ પહેલેથી અઘરું પડે આપણને પ્રાણી સૃષ્ટિ કરતા. અને આ ચેપ્ટર હું પહેલાથી જ કહી રહ્યો છું કે એનસીઆરટીમાં તો અઘરું છે જ. બરાબર. નીટમાં તો ભૂકા બોલાઈ દેશે. ખબર પડી જાય આપણને કે આ શું કહેવા માંગે છે આપણે બધી, પરંતુ યાદ રાખવામાં તકલીફ પડશે. એટલે જેટલું વધારે વાંચશો એટલું વધારે ફાયદો થશે. કયો વૈજ્ઞાનિક હતો? બોલો. પુષ્પ એટલા માટે પ્રશ્ન પૂછ્યો કે તમે લોકો હાજર છો કે નહીં જોવા માટે. હા, બંધ કરી દો માઇક. એ પુષ્પ એ રૂપાંતરિત પ્રરો કહેવાય, એવું એને કીધું હતું. એ સમજાવવા માટે આ બધી માથાકૂટ એને એ કરી. તેથી પ્રકાંડ હોય, 4 ગાંઠ બનશે. 4 ગાંઠમાંથી અલગ અલગ પ્રકારના અલગ અલગ અંગો બનશે પુષ્પના. એમાં પહેલી ગાંઠ હોય વજ્ર, એની ઉપરની ગાંઠમાંથી દલ, એની ઉપર પુકેસર, ટોચના ભાગે સ્ત્રી કેસર. આ રીતે કેટલીક વનસ્પતિમાં દલચક્ર, વજ્રચક્ર જોડાઈને એક મોટી ગાંઠ બનાવે, એને કહેવાય પુષ્પધાર. ઓળખો છો પુષ્પધાર એટલે? કઈ વનસ્પતિમાં હોય પુષ્પધાર? ચલો હું કહી દઉં. ડાયન્સ યાદ છે? ડાયન્સ 11માં આવ્યું હતું આવું શબ્દ, નહીં ખબર ને? ખબર છે. બોલો તો. હા સર. એમાં આવ્યું હતું જરાય વિન્યાસમાં આવ્યું હતું. જરાયું વિન્યાસમાં આવ્યું. બરાબર. ડાયન્સ એમાં આવ્યું હતું, મોટે કર્યું હતું. બરાબર. આ સિવાય આ વનસ્પતિ તો હોય. આ સિવાય સાયલાની વનસ્પતિ બીજું એક ઉદાહરણ છે. સાયોલા આ નામ છે વનસ્પતિનું, જેમ ડાયન્સ નામ છે. આવી વનસ્પતિમાં પુષ્પધાર જોવા મળે. પુષ્પને આધાર આપતી રચના. લજામણી કહીએ ને, લજામણી, એની અંદર આજે પુષ્પધાર હોય ને, એ પુષ્પધારમાં પોચી ગાદી જેવી રચના છે. બરાબર. જ્યારે આપણે લજામણીના છોડને ટચ કરીએ ને, એટલે આ પુષ્પધારમાં જે પાણી હોય ને, બધું પાણી ગુમાવે. એ માટે લજામણીનો છોડ કેવો થાય? ઢળી પડે. એના પાન ઢળી પડે એટલે આપણે એમ થાય કે શરમાઈ ગયો. બાકી એક શરમાયો ના હોય, જસ્ટ વાત છે એમ. તો એક આ ભાગ પડે, પુષ્પધારની માહિતી આપી. નેક્સ્ટ બરો. હવે સાંભળો બીજું એક. જો કેટલીક વનસ્પતિમાં દલ ચક્ર અને પુકેસર ચક્ર જોડાઈ જાય, શબ્દ શું બોલ્યો? દલ ચક્ર વત્તા પુકેસર ચક્ર આ જોડાઈ જાય તો શું બને? તો એની અંદર બનશે પુકેસર ધાર. પુકેસર ધાર આનું નિર્માણ થાય. દલ ચક્ર અને પુકેસર ચક્ર જોડાઈ જાય તેને કહેવાય પુકેસર ધારનું નિર્માણ થયું કહેવાય. બરાબર. ઉદાહરણ તરીકે પાસીફ્લોરા કુળ છે, વનસ્પતિ તરીકે આમાં આવશે પાસીફ્લોરા. આ રીતે આવી વનસ્પતિમાં પુકેસર ધાર જોવા મળે. બધી વનસ્પતિમાં ના હોય, અમુક જ વનસ્પતિમાં આવું જોવા મળતું હોય. નેક્સ્ટ દલપત્ર અને પુકેસર પત્રની વાત કરી. જો પુકેસર અને સ્ત્રી કેસર જોડાઈ જાય વત્તા સ્ત્રી કેસર ચક્ર, આ બંને જોડાઈ જાય તો શું બનતું હશે? તો સ્ત્રી પુકેસર ધારનું નિર્માણ થાય. સ્ત્રી પુકેસર ચક્ર તરીકે ઓળખાતું રચના, એટલે આને કહેવાય સ્ત્રી પુકેસર ધાર. બરાબર. એવું બનશે.
અને આ છે ને એ પેન્ટાફાઇલા નામની જે વનસ્પતિ છે એમાં જોવા મળતું હશે. ઉદાહરણ તરીકે લખી નાખું હું અહીંયા. પાછું ચાલુ કર્યું. આ માઇક ઓટોમેટિક ચાલુ થઈ જાય. બંધ કર. પેન્ટાફાઇલા નામની જે વનસ્પતિ છે એની અંદર જોવા મળશે. કોની વાત કરીએ આપણે? સ્ત્રી પુકેસરધાર તરીકે ઓળખાતી રચના. સ્ત્રી પુકેસરધાર નો મતલબ શું? તો કે પુકેસરધાર અને સ્ત્રી કેસરધાર એટલે કે પુકેસર અને સ્ત્રી કેસર જોડાઈ જાય તો બનતી રચના છે. બરાબર. આની વાત ચાલે છે. આ જે બધી ગાંઠો હોય જોડાઈને જે નિર્માણ થાય ધારનું નામ આપણે અલગ અલગ રીતે ભણ્યા. ઓકે. મુસેન્ડા નામ તો જુઓ કેવા રાખ્યા છે. મુસેન્ડા આ વનસ્પતિ છે. આ વનસ્પતિના વજ્રપત્રમાં એક જ વર્ણપત્ર બહુ જ મોટું બની જાય. આની અંદર 4-5 વજ્રપત્ર આવેલા છે. એમાંથી એક વજ્રપત્ર મોટું અને પીળા રંગનું બની જશે. બરાબર. એટલે એક ફ્લેગ લહેરાતો હોય ને વાતાવરણની અંદર, આમ ફ્લેગ એટલે ધજા લહેરાતી ને એવું લાગે. બરાબર. માટે એને એડવર્ટાઇઝ ફ્લેગ તરીકે ઓળખાય. મુસેન્ડાની અંદર શું જોવા મળતું હશે? ફ્લેગ. એડવર્ટાઇઝ ફ્લેગ કઈ વનસ્પતિમાં જોવા મળે? મુસેન્ડામાં. શેમાંથી ઉત્પન્ન થયું હશે? વજ્રચક્ર જે કહીએ એ વજ્રચક્રમાંથી કોઈ પણ એક વજ્રપત્ર મોટું થાય અને પીળા રંગનું દેખાય અને હવામાં શું થતું હશે? લહેરાતું હોય. એટલે દૂરથી શું થાય? કોઈ પીળા રંગની ધ્વજા લહેરાતી હોય ને, પીળા રંગની ધ્વજા લહેરાતી એવું દેખાય. માટે મુસેન્ડાની અંદર કહેવાય એડવર્ટાઇઝ ફ્લેગ જોવા મળે છે. બરાબર. અને એ શું કામ કરવા થતું હશે? આવું શું કરવા મુસેન્ડાએ કર્યું હશે? તો પરાગ નયન કરવા માટે. પરાગનયનનો મતલબ ખબર છે? એક પુષ્પની પરાગરજને બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર લઈ જવાની ક્રિયા. તો પરાગનયનની ક્રિયામાં પરાગરજની અદલા બદલી કરવા માટે, કીટકોને આકર્ષિત કરવા માટે આવું કરશે. બરાબર. તો આ બધી જ માહિતી પરથી એ સાબિત થઈ જાય કે પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે. રૂપાંતરિત પ્રરો એટલે કે પ્રરોનું જ રૂપાંતરણ થયું છે એમ કીધું. ગોળથે આ બધું સમજાયેલું હતું. બરાબર. વનસ્પતિ 2 પ્રકારની હોય. એમાં એક આવશે એક પુષ્પોદ્ભવ વનસ્પતિ, એક પુષ્પોદ્ભવ વનસ્પતિ, અને બીજી આવતી હશે બહુ પુષ્પોદ્ભવ વનસ્પતિ. આવી રીતે આના તમે ઓળખો છો. એક પુષ્પોદ્ભવ અને બહુ પુષ્પોદ્ભવ મતલબ શું થાય આનો કહી દઉં. તો એક પુષ્પોદ્ભવ વનસ્પતિ જો હોય ને એના જીવનકાળ દરમિયાન, એના જીવન ચક્ર દરમિયાન એક જ વખત પુષ્પનો ઉદ્ભવ થાય અને ફળનું નિર્માણ થાય. મતલબ કે આને એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુ વનસ્પતિઓ કહેવાય. એક વર્ષાયુ અથવા તો દ્વિવર્ષાયુ વનસ્પતિઓ. એમાં એક પુષ્પોદ્ભવ વનસ્પતિ જોવામાં કહેવાય. કેમ? કેમ કે એમના જીવન ચક્ર વખત એક જ વખત પુષ્પ આવશે એટલા માટે. જ્યારે બહુ પુષ્પોદ્ભવ વનસ્પતિનો મતલબ ખબર પડી ગઈ કે આવી બધી વનસ્પતિઓ જે હશે ને બહુ વર્ષાયુ વનસ્પતિ કહેવાય. બહુ વર્ષાયુ. વર્ષાયુ એટલે અનેક વર્ષો સુધી જીવતી હોય તેવી વનસ્પતિ. તેના જીવનકાળ દરમિયાન ઘણી વખતે પુષ્પનો ઉદ્ભવ થાય અને ઘણી વખતે ફળનું નિર્માણ થતું હશે. પણ આમાં કેટલાક અપવાદ છે અને એ અપવાદ તમે ચેપ્ટર 1માં ભણી ગયા હતા. એવી કઈ બહુ વર્ષાયુ વનસ્પતિ છે કે એના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ ઉત્પન્ન કરે? હા, જીવન લાંબુ આયુષ્ય 50 થી 100 વર્ષ સુધી જીવતી હોય. હા, વાંસ. સાચી વાત છે. વાંસ આપણે ચેપ્ટર 1માં જ ભણી ગયા હતા. 50 થી 100 વર્ષ દરમિયાન એની અંદર એક જ વખત ફળ ઉત્પન્ન થાય પછી મૃત્યુ પામે. હજુ એક વનસ્પતિ નીલકુરંજીત. નીલકુરંજીત કે જેનો પુષ્પોદ્ભવ 12 વર્ષે જોવા મળતો હશે. નીલકુરંજીત. બરાબર. 12 વર્ષ. ઓકે. તો વનસ્પતિની અંદર પુષ્પોદ્ભવના આધારે આવી 2 પ્રકારની વનસ્પતિઓ થશે. આ બધું તમારે નોટમાં લખતા રહેજો. ચેપ્ટર 2 નું નીટ જે છે અત્યારે તો એનું તમને પેમ્ફલેટ મળશે જ નહીં. એ પેમ્ફલેટ પછી આવશે. પણ આ બધું લખવું તો પડશે ને તમારે વાંચવા માટે. બરાબર. એટલે સાથે સાથે જ જઈ રહ્યું છે. હા. ઓકે. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો કહો. સરસ. તો આગળ વધીએ આપણે. જો
હે શું કીધું? આપણે જે 4 સ્તરો ભણ્યા, લઘુ, બીજાણુ, ધાની કહીએ આપણે, એના 4 સ્તરો. તેમાં સૌથી બહારનું સ્તર કયું હતું? સૌથી બહારનું અધિસ્તર સૌથી બહારનું સ્તર હતું. હવે એ અધિસ્તરની માહિતી જે નીટમાં આપી દઈએ આપણે. અધિસ્તર સૌથી બહારનું સ્તર. બધું લખતો નહીં, કેમ કે બધું ચોપડીમાં આપેલું જ છે. જે નથી લખ્યું એ લખીએ આપણે. આદિ બીજાણુમાંથી ઉત્પન્ન થયેલું હોતું નથી. આદિ બીજાણુમાંથી ઉત્પન્ન થતું નથી. તમે કહો વળી આ શું ઉઠાયેલા તમે? આદિ બીજાણુ એટલે શું? હવે હું તમને કહું. ઉદ્ભવની દ્રષ્ટિએ પરાગાશય જે કહીએ ને, પરાગાશય એટલે એ ઉભા રહો તમને બતાવું. આવ્યું ઉદ્ભવની દ્રષ્ટિએ પરાગાશય છે ને, આવ્યું એ આદિ બીજાણુ કોષોમાંથી ઉત્પન્ન થાય. એટલે કે બીજાણુના જે સૌથી પ્રથમ કોષો ઉત્પન્ન થતા હોય ને, જે બીજાણુ આ બીજાણુજનક પેશી કહેવાય ને, બધા આ લોકોનો જે બીજાણુજનક હોય ને, તો એમાં સૌ પ્રથમ જે કોષો પેલા કોષો ઉત્પન્ન થાય તેના આદિ બીજાણુ કોષો કહેવાય. અને એમાંથી આ પરાગાશય ઉત્પન્ન થાય. પરાગાશયની અંદર વિચારો કે આદિ બીજાણુમાંથી ઉત્પન્ન થતું હોય એ લખી દઉં પર આદિ બીજાણુ એનો મતલબ સમજી જજો તમે. આદિ બીજાણુ કોષ એમાંથી પરાગાશય બને. હવે આખું પરાગાશય એમાંથી બન્યું તો સીધી વસ્તુ કે ચારે દિવાલ એમાંથી જ બનશે ને? ના, પણ એમાંથી ખાલી એક અપવાદ છે કે અધિસ્તર આદિ બીજાણુ કોષોમાંથી ઉત્પન્ન થતું નથી. બરાબર? એ પછીથી ઉત્પન્ન થાય. સૌથી છેલ્લે પહેલા 3 સ્તરો બની જાય ને, ત્યાં બની ગયા 3 સ્તરો. એમાં સૌથી બહાર અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર. એટલે સૌથી પહેલા અંદરના ભાગે લઘુ બીજાણુજનક પેશી બને, પીએમસી ના કોષો બને. પછી પોષક સ્તરના કોષો બને એને પોષણ આપવા માટે. પછી આ પોષક સ્તર મધ્ય સ્તરમાંથી ખોરાક પ્રાપ્ત કરશે. મધ્ય સ્તરના રક્ષણ માટે તંતુમય સ્તર આવતું હશે અને સ્ફોટન માટે જવાબદાર હશે. તો લાઇન સ્તર આવી રીતે પીએમસી આવ્યું. પીએમસી પછી આ બને, એના પછી આ બને, એના પછી આ બને. આ બધું બની જાય ને એટલે આ બધું આદિ બીજાણુમાંથી બન્યા હશે. પણ સૌથી છેલ્લે અધિસ્તર બને. એ વખતે આદિ બીજાણુના કોષો જે હશે ને ફક્ત બીજાણુજનક પેશીમાં રૂપાંતર થઈ ગયા હશે. એટલે અધિસ્તર જ ખાલી છેલ્લે નિર્માણ પામે છે. અધિસ્તર સૌથી છેલ્લે નિર્માણ થાય છે. માટે આદિ બીજાણુ કોષોમાંથી ઉત્પન્ન થતું નથી. ખાસ યાદ રાખજો હું શું બોલે. બરાબર? હવે વાત કરીએ તંતુમય સ્તર. ચાલુ રાખજો 1 મિનિટ. તંતુમય સ્તર. એન્ડોથેસિયમ આનું બીજું નામ મેં હમણાં જ વચ્ચે જ કીધું હતું. ભાઈ આ સ્ફોટી સ્તર તરીકે તો ઓળખાય પણ બીજું નામ છે, આપણે ચોપડી કદાચ લખ્યું છે ઇંગ્લિશમાં, મેં જોયું નહીં. એન્ડોથેસિયમ ચોપડી લીધી છે તમારી જોડે છે? હા તો જુઓ તમે એન્ડોથેસિયમ શબ્દ લખેલો છે? હા લખ્યું છે. ઇંગ્લિશમાં લખ્યો હશે. બરાબર? અને આ એન્ડોથેસિયમ આલ્ફા જે સેલ્યુલોઝ કહીએ, નામ છે એવું સેલ્યુલોઝ, આ પોલિસેકેરાઇડ છે, એનાથી બનેલું હશે. બરાબર? અને આલ્ફા સેલ્યુલોઝના બનેલા જે કોષો આવેલા હોય, અને જે કોષો કહીએ આપણે, આ કોષોનું બીજું નામ થાય કેલોસ બેન્ડ. હાજર હોય તો પરીક્ષામાં પૂછાય એમસીક્યુ તરીકે કે કેલાસ બેન્ડ કઈ વનસ્પતિમાં હાજર હોય? સોરી, કઈ વનસ્પતિ કયા સ્તરમાં હાજર હોય? તો તંતુમય સ્તરમાં હાજર. અને કેલાસ બેન્ડનો મતલબ શું થાય? આલ્ફા સેલ્યુલોઝની બનેલી દિવાલ. બરાબર? તંતુમય સ્તરની માહિતી આપી. મધ્ય સ્તર, આ સિવાયની બધી માહિતી ચોપડીમાં આપેલી જ છે. મધ્ય સ્તર તો મૃદુતક્ય કોષોનું બનેલું હોય. કોષોનું બનેલું, યાદ રાખી લેજો. હવે આનું 1 થી 3 સ્તરોનું નિર્માણ થાય. 1 થી 3 સ્તર હોય અને ખોરાકનો સંગ્રહ કરે. સંગ્રહ કરશે મધ્ય સ્તર. આ ખોરાકનો સંગ્રહ કરતી રચના જે હશે ને, એટલે કે આમાંથી જે ખોરાક હશે બધો પોષક સ્તરમાં પહોંચી જાય. બરાબર?
અને પોષક સ્તર પછી શું કરશે? આગળ રક્ષણ પીએમસી ના કોષોના પોષણ આવશે. એવી રીતે જોવા મળતું હશે. અપવાદ તરીકે આપણે વાત કરીએ તો જે વુલ્ફિયા કહીએ, તમે નામ સાંભળી જાવ. વુલ્ફિયાનું આખું નામ આવડે છે? વુલ્ફિયા આવૃત બીજધારી વનસ્પતિ છે. વુલ્ફિયામાં ગેરહાજર હોય આ સ્તર, યાદ રાખજો. બધી આવૃત બીજધારીમાં હોય પણ ખાલી વુલ્ફિયા ગ્લોબોઝામાં તે ગેરહાજર. આખું નામ બોલે વુલ્ફિયાનું. સાંભળ્યું કદી નામ આવું? હા સર. હા. સૌથી નાની આવૃત વનસ્પતિ. સૌથી નાની આવૃત બીજધારી વનસ્પતિ. સૌથી નાની આવૃત બીજધારી વનસ્પતિ એટલે એને કહેવાય વુલ્ફિયા ગ્લોબોઝા. સૌથી નાની આવૃત બીજધારી વનસ્પતિ છે. એમાં ના હોય મધ્યસ્થ, ખાલી એટલું યાદ રાખજો. બરાબર. પોષક સ્તર. હવે આ પોષક સ્તર એનું બીજું નામ થાય ટેપેટેમ. ટેપેટેમ એ રીતે પણ એને ઓળખાણ આપેલી છે. સૌથી અંદરનું સ્તર છે એ પણ આપણને ખબર છે. પણ આ પોષક સ્તરના જે કોષો હશે એ મધ્ય સ્તર જે કહીએ, ઉપર આપણે વાત કરીએ, મધ્ય સ્તરમાંથી ખોરાક શોષશે. અને પછી પીએમસી ના કોષોને શું કરશે? પોષણ આપવાનું કામ કરશે. આની પાસે ખોરાક હોતો જ નહીં પોષક સ્તર પાસે. ખાલી નામ જ એનું પોષક સ્તર છે. ખરેખર ખાલી ગમ હોય. પરંતુ એક મોટો ફાયદો છે કે આની પાસે કોષ કેન્દ્ર એટલે કે જીવંત કોષો. આ બધા કેવા હતા? નિર્જીવ કોષો. બરાબર. એટલે આ પોષક સ્તર જીવંત કોષો હોવાથી શું કરશે? એની પાસે ભલે ખોરાક ના હોય પણ એ કોષો જીવંત હોવાથી એની ઉપરનું જે સ્તર છે મધ્ય સ્તર, એમાંથી સીધો ખોરાક ખેંચવાનું ચાલુ કરી દેશે. અને પછી એ નીચેના કોષોને શું કરશે? પોષણ આપવાનું ચાલુ કરે છે. બરાબર. અને આ પોષક સ્તર બે પ્રકારના હોય. પોષક સ્તર બે પ્રકારના છે. કયા બે પ્રકારના હોય? તો એક આવશે અમીબીય પોષક સ્તર, એક આવશે અમીબીય પોષક સ્તર અને ગ્રંથિમય પોષક સ્તર. આવા બે પ્રકારના હોય. હવે આનો મતલબ પણ કહી દો, ધ્યાનથી સાંભળજો, તમે જાતે જ લખજો આ બેનો મતલબ. અમીબીય પોષક સ્તર જે હશે ને એ આદિ આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે અને ગ્રંથિમય પોષક સ્તર હશે ને એ આધુનિક આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે. હું શું બોલું ધ્યાનથી સાંભળો. બંનેનું કામ તો સરખું જ છે. પોષક સ્તરનું અમીબીય હોય કે ગ્રંથિમય હોય, બંનેનું કામ તો સરખું જ. પીએમસી ના કોષોને પોષણ આપવાનું. બંનેના કોષો પણ સરખા. ફરક એટલો છે કે ભાઈ આ આદિ આવૃત બીજધારી વનસ્પતિ બનશે. અમીબીય જમાનાનું છે, અમીબાના જમાનાનું છે. જેમ આપણો ઉદ વિકાસ થયો, મનુષ્ય આપણે અત્યારે હાલમાં જે છે હેન્ડસમ અને બ્યુટીફુલ એવો નતો ને પેલા. ચિત્ર વિચિત્ર દેખાતો હતો. તમે એના ફોટા જોવા હોય ને તો તમે એક કામ કરો, ચેપ્ટર નંબર 7 માં જોઈ લેજો. છેલ્લે આપે કદાચ ફોટા આપે ચોપડીમાં, બાકી હું બતાવી દઈશ કેવા છે. તો એવો હતો. પછી ધીમે ધીમે ઉદ વિકાસ એટલે આપણે અત્યારે હાલમાં આવા બન્યા હોમોસેપિયન્સ. એવી રીતે આવૃત બીજધારી વનસ્પતિમાં પણ શું થયું? ઉદ વિકાસ થયેલો. સૌથી પહેલા જે આવૃત બીજધારી વનસ્પતિ આવી છે ને એના કહેવાતું હતું આદિ આવૃત બીજધારી વનસ્પતિ. સૌથી પહેલા પૃથ્વીના ઉદ્ભવ વખતે જે વખતે મનુષ્ય નહોતો તે વખત. બરાબર. તો એ વખતે જે પોષક સ્તર હતા એને અમીબીય પોષક સ્તર કહેવાય. પછી આ આદિ આવૃત બીજધારી વનસ્પતિ કેવી થઈ? અપડેટ થઈ. એટલે અત્યારે હાલની જે કેપ્સુલા કહીએ, કાં તો જે આંબો કહીએ, પીપળો કહીએ, લીમડો કહીએ, એ બધા વૃક્ષો આવ્યા. એ આધુનિક આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. પહેલાના જમાનામાં લીમડો, પીપળો બધા નતા. ડાયનાસોર યુગ વખતની વાત છે. એ વખતે જે વનસ્પતિ હતી ને એને કહેવાતી હતી આદિ આવૃત બીજધારી વનસ્પતિ. તો એમાં જે પોષક સ્તર હતું એ અમીબીય પ્રકારનું કહેવાય. કામ સરખું જ, ખાલી નામ જુદા પડ્યા આપણે. બરાબર. અને ગ્રંથિમયનો મતલબ અત્યારે હાલમાં જે આધુનિક બીજધારી વનસ્પતિ કહીએ ને, લીમડો, પીપળો, એમાં જે પોષક સ્તર છે ને એ ગ્રંથિમય છે. બરાબર. ઓકે, ધેટ્સ ઓલ. તો આટલું મેં એનસીઈઆરટી પ્લસ નીટ ચલાવ્યું. તો આ તમારા માટે મહત્વનું જે કીધું આ પાછળનું બધું. કોઈ બોલો, કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. હું આગળ ચલાવતો ને 8:57 થઈ ગઈ છે. મારા બીજો લેક્ચર છે 12 નો.